રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી અનોખી રીતે થનાર છે, જેમાં સંઘ આગેવાન દ્વારા 3 લાખથી વધુ રામની કંકોત્રી ભરૂચ જિલ્લાના ઘરે ઘરે પહોંચી આમંત્રણ આપવામાં આવશે। જે કંકોત્રી રૂપે તૈયાર કરાયેલ બોક્સ રામકુંડ મહંત ગંગાદાસ બાપુની ઉપસ્થિતિમાં પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, જે આગામી દિવસોમાં ઘરે ઘરે પહોંચાડવામાં આવનાર છે। અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ થનાર છે। આ પ્રસંગના સાક્ષી બનવા દેશ વિદેશમાંથી હજારો લાખો ભક્તો આવવાની શક્યતા વર્તાઈ રહી છે। આ શુભ દિન નિમિત્તે ભક્તિના રંગમાં રંગાવા ભરૂચ જિલ્લાભરમાં પણ ભગવાન શ્રી રામનો અક્ષત કળશ રથ સાથે ફરી રહ્યો છે અને ઘર ઘર સુધી પહોંચી રહ્યો છે। ત્યારે આ શુભ પાવન અવસરે સંઘના આગેવાન રામ જન્મભૂમિ જનસંપર્ક અભિયાનના સહસંયોજક રામદેવ પટેલ દ્વારા ઉદ્યોગ નગરી અંકલેશ્વરની મૃગલ ઓફસેટ પ્રિન્ટર ખાતે 3 લાખથી વધુ બોક્સ બનાવવામાં આવ્યા છે। જે બોક્સ પર શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા નવનિર્મિત મંદિરના ચિત્રો અને ભગવાન રામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીના ચિત્રો દર્શાવવા સાથે સબકે રામના સ્લોગન મૂકવામાં આવ્યા છે। જે તૈયાર થયેલ બોક્સ રૂપી કંકોત્રીનું રામકુંડના મહંત ગંગાદાસ બાપુની ઉપસ્થિતિમાં મેળવી પૂજન અર્ચન કરી મેળવવામાં આવ્યા હતા। જેમાં ભગવાન શ્રી રામજીનું નવનિર્મિત નવું મંદિરનું નવનિર્માણ અને ભગવાન રામજીની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ જે થઈ રહી છે, એ નિમિત્તે અયોધ્યાથી અક્ષત્ર અને કુંભ આપણે ગામડે ગામડે, નગરે નગરે, શહેરે શહેરે આવ્યું છે અને એ નિમંત્રણને આપણે બધાને નિમંત્રણ આપવા માટે આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સ્વયંસેવકો ઘરે ઘરે પધારશે અને આ ઐતિહાસિક ક્ષણને આપણે નજરે નિહાળી એ નિમિત્તે આપણે બધાને નિમંત્રણ આપવામાં આવશે અને ઘરે ઘરે દીપોત્સવ 22 તારીખે અને સાથે સાથે આજુબાજુમાં મંદિરો, કોઈ એવી સોસાયટીની વાડીઓમાં ભંડારા, રામધૂન, કીર્તન સાથે આ મહોત્સવને આપણે મનાવવાનો છે। તો વિશ્વ હિન્દુ પરિષદ અને આ સંઘના સ્વયંસેવક ભાઈઓ ઘરે ઘરે આ અક્ષત્ર આમાં બોક્સમાં લઈને આપણે બધાને નિમંત્રણ આપવામાં આવશે। બોલો ભારત માતા કી જય, જય શ્રી રામ। વડવાઓની જૂની લગ્નની પરંપરા મુજબ ભરૂચ જિલ્લાના ઘરે ઘરે સંઘ, વીએચપી તેમજ બજરંગ દળના આગેવાનો, કાર્યકરો ભરૂચ જિલ્લાના 9 તાલુકા અને 3 નગરમાં 3 લાખથી વધુ પરિવારને 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી 2024 સુધી ઘરે ઘરે જઈ આમંત્રણ આપી આ અવસરમાં સહભાગી થવા અને ઉજવવા રામ જન્મભૂમિ જનસંપર્ક અભિયાનના સહસંયોજક રામદેવ પટેલે જણાવ્યું હતું। 22 જાન્યુઆરી પોષ સુદ દ્વાદશીના દિવસે અયોધ્યામાં ભગવાન રામનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં વસતા હિન્દુઓમાં એક આનંદ અને ઉત્સાહ ચારે બાજુ ફેલાઈ રહ્યો છે। ત્યારે અંકલેશ્વર તેમજ ભરૂચ જિલ્લામાં પણ આ પવિત્ર અક્ષર ઘરે ઘરે એક નિમંત્રણના રૂપમાં આપવાની વ્યવસ્થાના ભાગરૂપે આજે અંકલેશ્વર જેડીસીમાં આ બોક્સને અમે સ્વીકાર માટે આજે આવ્યા છે। ત્યારે સર્વને અમે આમંત્રણ આપીએ છીએ, સાથે સાથે આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે પણ અમે સૌને નિમંત્રણ આપીએ છીએ। આખા જિલ્લા માટે 3 લાખ જેટલા બોક્સની વ્યવસ્થા કરેલ છે, જે દરેક ઘરે નિમંત્રણના રૂપમાં રામ ભક્તને આપવા માટે 1 થી 15 જાન્યુઆરી અભિયાન દરમિયાન જશે અને 22 તારીખે દરેક જગ્યાએ ભવ્ય રામ જન્મોત્સવનો કાર્યક્રમ થવાનો છે। એના માટે પણ સૌને નિમંત્રણ છે। જય શ્રી રામ। આ સમગ્ર કાર્ય આરએસએસ, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવનાર છે અને ઐતિહાસિક ક્ષણને માણવા તેમજ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ઘરે ઘરે દીપોત્સવ કરી ભક્તિમાં રંગ રંગાવા અનુરોધ કરવામાં આવ્યો છે। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, ભરૂચ।